विहारी विकटाजगन्तो आदितिर्द्यौरादितिरन्तरिक्षमादितिर्माता सपिता सपुत्रः विरवे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जातमम्मा द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिः विरवेदेवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगुण शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि जतो जतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भजन्नः पशुभ्यः विषवानि देव सवितर्दुरितानि पराशुभ जलभदरन्तं न आशुभ ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। एक ऐतिहासिक संकल्प पूर्ण કરીશું। અહીંયા વ્યાસગાદી પર બેઠા છે એ અમારા ગુરુજી છે પંડિત શ્રી ધર્મેન્દ્ર લટોરિયા, જે આજના આ સંકલ્પના આપણા પ્રેરણા સ્ત્રોત છે। ગુરુજી જ્યોતિષ આચાર્ય, વ્યાકરણ આચાર્ય, સાહિત્ય આચાર્ય, ભાગવત આચાર્ય, સંગીત વિશારદ અને એવી અનેક 10 વિદ્યાના સાધક છે અને એમાં ખૂબ કીર્તિ અને ખ્યાતિ મેળવેલ છે। એમના સંકલ્પની મુખ્ય દિશા की हनुमान जी भगवान की सदगुरु देव की बजरंग सत्संग परिवार थकी सौ भक्तों स्वागत है। आप सब अहिया पधार्या छो शा माटे? आत्मकल्याण माटे। शा माटे? आज आपणे सौ मळीने अहिया हनुमान चालीसा पाठ करीशुं। आज नहीं आ कार्यक्रम तो बहु ज लांबो चालવાનો છે, કારણ કે આપણે 1 2 3 4 100 150 1000 જેવી પાઠ નથી કરવાના, તો 1 અબજ 101 કરોડ હનુમાન ચાલીસાના પાઠ થવાના છે। બહુ સુંદર આ તક છે અને આ સુંદર તક કોના થકી મળી છે? ખ્યાલ છે ને બધાને? ગુરુના થકી। કારણ કે સજીવનમાં ગુરુ મળવું એ કાઠું નથી, પરંતુ સદગુરુ મળવા એ બહુ જ કઠિન છે। એટલે આપણને સદગુરુ મળ્યા છે અને એ સદગુરુએ પ્રેરણા આપી છે કે ચાલો ભક્તો, ચાલો શિષ્યો, આપણે સૌ મળીને એક ઉત્તમ સંકલ્પ કરીએ। શા માટે? માત્ર આપણું કલ્યાણ નહીં, સનાતન ધર્મનું કલ્યાણ થાય, આખા વિશ્વનું કલ્યાણ થાય તે માટે થઈ। તો આપણે સૌ ગુરુજીને વંદન કરી નમસ્કાર કરીશું, પછી ગુરુજીને સાંભળીશું। તો મારી સાથે બધા માથું નમાવી નમસ્કાર કરો। ઓમ ગુરુભ્યો નમઃ નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ। હવે ગુરુજીના મુખેથી भगवान की जय। श्री सीताराम भगवान की जय। श्री हनुमान जी महाराज की जय। श्री सद्गुरु भगवान की जय। भक्त वत्सल श्रोता भगवान की जय। सत्य सनातन धर्म की
शक्ति अम्बे मात की जय। कुल अंबिका राज राजेश्वरी महामाया की जय। 10 महाविद्या बगलामुखी मात की जय। ओम नमो पार्वती पतये हर हर महादेव हर हर। ओम नमो नारायण। આપણે શું કરવા જઈ રહ્યા છીએ એ આપણે પહેલા વક્તવ્યમાં આપને શ્રવણ કરાવી દીધું છે। આ કલિયુગની અંદર એમ કહેવામાં આવ્યું છે, ભગવાન સંત શ્રી तुलसीदास जी महाराज रामायण में लखेलू छे, कलियुग सोई जो नाम अधारा, सुमिर सुमिर नर उतर नहीं पारा। एक प्रस्तावना आपू छू आपने। कोई पण कार्य करता पहला एनो संकल्प होय, एनी प्रस्तावना होय कि आ करवाथी शुं प्राप्त थाय। तो हुए फक्त व्यासगादी ऊपर आप बधाए मने विराजमान कर्યું છે। गुरुनी कृपाथी आप बधाना आशीर्वादथी ने आपना बधाना भाव दिया भगवान सीताराम तथा हनुमान जी महाराज की कृपा थी आज नो जे समय छे अति उत्तम समय आपना भाग्य में मारा भाग्य में थयेલું છે। तो ये समय મળ્યો છે आपने અને મને અને સમયમાં આપણે ફક્ત મન ભાવ અને કર્મ વચન શ્રદ્ધાની જરૂર છે, અહીંયા ધનની જરૂરત નહીં। કેમ કે ભગવાનને ધનની જરૂરત નથી। જ્યાં ધન આવી જાય ત્યાં પ્રોફેશનલ વે થઈ જાય અને જ્યાં પ્રોફેશનલ વે થાય ત્યાં ઈશ્વર કોઈ દાડા રહેતો નથી। तो ये भक्ता छे અને શ્રોતા તમારા ભક્તા બેઠા તમારી સામે હું નથી। કેમ કે ભગવાન અપરાધ સ્વરૂપમાં શ્રોતાના સ્વરૂપમાં હોય છે। હું જ્યાં સુધી આ વ્યાસગાદી ઉપર બેઠો ત્યાં સુધી તમારે સમજવાનું શાસ્ત્ર પણ કહેશે વ્યાસ એટલે एमनी जे पराकाष्ठा ने एमनी जो प्रभाव छे ए मारा अंदर व्याप्त थवानो छे। आ जेटली पण कथा के सत्संग के आपणे जे हनुमान चालीसा करवाना छे ए भगवान हनुमंत लाला की सामने करवाना छे। आ कलियुगना 33 करोड़ कोटी देवता छे पण आ कलियुगनी अंदर जो कोई प्रत्यक्ष અને ત્વરિત ફળ આપવા વાળો હોય તે આપણા હનુમંત લાલા છે। બસ ખાલી એક વખત સીતારામ બોલો આપ તરત ત્યાં હાજર થઈ જતા હોય છે। તો એ આપ બધાને જે સુંદર સમય મળ્યો છે એ સમયનો સદુપયોગ કરીને આ બધું ભાગમાં લખેલું છે। આ બધા આપણા બધા જ્યાં સુધી આપણા ભાગ્યમાં ના લખેલું હોય ત્યાં સુધી આપ કે અમે માનીએ કે આ કાર્ય આપણે કરી શકીએ એ આપણાથી કે પોસિબલ જ નથી।
ઈશ્વરની અનુમતિ હોય અને તમારો કોઈ પ્રારબ્ધ તત્વ હોય તો આ બધું આપણે કરી શકીએ, આપણે ભેગા થઈ શકીએ. અને જ્યાં પરમાત્માએ નિસ્વાર્થ ભક્તિનો આપને મોકો મળ્યો હોય તે ભક્તિને ચલી ના કરાય. કેમ કે આપણે એના માટે જ ઉત્પન્ન થયા છે. એટલા માટે ભગવાને આપણને આ મૃત્યુ લોકમાં જન્મ આપ્યો છે કે 84 લાખ યોનીમાં કેવી યોની જલચર નવચર જીવે પિશાચા જલચર નવચર હલચર કેટલી અનંત પ્રકારની યોનીઓ આપણને ભગવાને આપી. તેમાંથી કર્મ પણ માનવી કલયુગનો માયાવી છે અને એ માયાના લોભના કારણે ભગવાનને ભૂલી જતો હોય છે. અને રિયલી કહું, સાચું કહું, આ દુનિયામાં દાતા એક છે. દાતા એક હેરા ભિખારી सारी दुनिया दाता ये घेरा. अगर भीख मांगवी હોય તો ભગવાન જોડે માંગવી અને ખોબલે ખોબલે માંગવી. જેમ કે સુપ્રીમ લીડર બેઠો અહીંયા, આનાથી મોટો સુપ્રીમ કોઈ નથી અને જે આપે ને એ કોઈ ના આપી શકે. તો આજનો જે સમય આપણને મળ્યો છે એ સમય તમારા ભાગ્યવાન થયું છે. અને જતો ના કરતા આપણે સંકલ્પ લીધો છે 101 કરોડ 1 અબજ. બહુ મોટો સંકલ્પ છે. શ્રી નારાયણભાઈ સાહેબ, શ્રી સુભાષભાઈ, સ્વર્ગીય શ્રી વિનુભાઈ, દિનેશભાઈ અને જયંતભાઈ અને આપ બધાએ મળીને આ સંકલ્પને સાકાર કરશો એ મને પૂર્ણ ખાતરી અને વિશ્વાસ છે. હનુમાન ચાલીસા તો બધાએ દરેકે ઘરે કરે છે, પણ આ અનુષ્ઠાનિક હનુમાન ચાલીસા છે જ્યાં વ્યાસ સાથે આપ કરવાના છે. અને એને સંકલ્પનો જે આંકડો છે 101 કરોડ. આ સંગમ કેવું સરસ્વતી કોઈ ઓર દિશા પ્રયાગરાજમાં મળીને બધા બધી નદીઓ ભેગી થઈ સંગમ થઈ જાય છે. એ રીતે આપણે આ બધું સંગમ બનાવવાનું છે. આ કોઈનો નથી, આજે નામ લીધા એમનો જ નહીં, આપણે બધાનું છે. કેમ કે આટલા નામ મને ખબર છે એટલે હું લઉં છું. બાકી આપ બધા સંકલ્પના પ્રેરણા સ્ત્રોત છો. તો આ સંકલ્પ નાનો નહીં. અને ભગવાન હનુમાનજી મહારાજ હનુમંત લાલા अगर प्रसन्न થઈ ગયા તો કોઈ ભુવા કે કોઈ શાસ્ત્રી કે કોઈ ના કે મારા જોડે બધા આવે જોડાવા આવવાની જરૂરત નથી. એટલા માટે હું આડંબરનો સત્ય વિરોધી છું. તમારા કષ્ટનો ઉપાય હું તમને જાતે જ બતાવી દેવાનું છે. ઠીક છે, આપ પ્રશ્નોત્તરી કરો. એના માટે જ ગુરુ હોય છે કે કોઈ મૂંઝવણમાં હો તો છેલ્લે આજ કહેવાનું, આ દાદાને આ રીતે પકડી લો, હું ઉપાય બતાવીશ. અને હું વચન આપું છું જે મને અનુભવ છે. ભગવાને પરંબા આદિ શક્તિના દ્વારા ઘણા લોકોના કાર્ય થયા છે અને મને એટલો અનુભવ છે કે એમના જે કાર્ય થાય અને જે કરી શકે ના એની કોઈ કલ્પના નહીં. પણ એમના માટે ભાવ અને શ્રદ્ધા જોઈએ, બીજું કાંઈ નહીં. અહીંયા કાંઈ નહીં જોઈએ. આપણે ભાવથી જેમ ભાવે એ રીતે આ હનુમાન ચાલીસા બોલીને કોઈને 10 ભાવે 15 ભાવે ફરજિયાત પણ નથી કે આટલા જ કરવું. જેટલી ભાવ અને શ્રદ્ધાથી થાય, શરીર જેટલો તમને સાથ આપે. ભગવાન નથી કહેતું કે તમે 24 કલાક બેઠો મારી ઉપાસનામાં. ભગવાન એમ કહેશે કે હે ભક્તવત્સલ, તું ભગવાન જ છે. અગર તમે બધા ના હો તો આમનો જયકારા કોણ બોલે?
એટલે ગીતામાં કીધું ભક્તા ભક્તોસ્મિ, હે ભક્ત હું તારો ભક્ત છું. આ કહી રહ્યા તો તમે ભગવાનના રૂપમાં છો. મને આપ બધાએ શ્રેષ્ઠતા, મારો ભાગ્ય સદભાગ્ય છે કે આપે બધાએ મને આ લાયક સમજ્યો અને વ્યાસ ગાદી પર બેસાડ્યો. હું પણ હજી એ દરિયોમાં તરી જ રહ્યો છું, કંઈ મળ્યું નહીં. બહુ મોટો સમુદ્રનો સાગર છે વિરાંગભાઈ, આ સાગર છે. બહુરત્ના વસુંધરા, કેવા કેવા રત્ન છે આ વસુંધરા કે પૃથ્વી ઉપર. તો આજે હનુમાન ચાલીસા આજથી આપણે પ્રારંભ કરીએ છીએ કે સાક્ષાત અમૃત અને પ્રતિવચન છે. તમે અહીંયા જે કરીને જવાના છો એ સમજી લેવાનું, દાદા તમારી જોડે પણ જવાના છે. અને પાછળ ચોપાઈ લખેલી છે, ગ્રસ્ત જીવનમાં કેટલા સંકટ અને કષ્ટ પડે છે. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे મતલબ બીરા. પાછળ ચોપાઈ લખેલી છે, સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલવીરા. પીડા એટલે પીડા. પીડા ઘણી પ્રકારની હોય છે. રોગની, દરિદ્રતાની, ધનની, વેપારની, સંતાનની, અનન્ય પ્રકારની પીડાઓ ગ્રસ્ત જીવનમાં આવે. એટલે તો મહર્ષિ ઋષિઓ, આપણા મોટા મોટા મહર્ષિ ઋષિઓએ લખેલું ધન્યો ગૃહસ્થાશ્રમ. કેમ નથી કીધું ધન્યો સાધુ આશ્રમ, ધન્યો સંન્યાસી આશ્રમ, ધન્યો ગૃહસ્થાશ્રમ કેમ નથી કીધું? ધન્યો ગૃહસ્થાશ્રમ કીધું છે. ધન્ય ગૃહસ્થાશ્રમ એટલા માટે કીધું છે કે તમે આટલા કષ્ટમાં છો, સવારથી લઈ સાંજ સુધી, છતાંય તમે બધું કામ છોડી ભગવાનનું નામ લો છો. પેલો તો સાધુ સંન્યાસી બાબો છે, એનો તો કામ જ છે, એ રૂટીનમાં જ આવી ગયો. જેમ તમે તમારી ફેક્ટરી ઉદ્યોગ ધંધા ઉપર જાઓ છો, પણ તમે એ બધું મૂકીને પણ ભગવાનમાં તમારો મન અને ચિત્ત લગાવવા માટે આવ્યા છો. એટલે કીધું છે ધન્યો ગ્રસ્ત આશ્રમ. તો આપણો આ સંકલ્પ બહુ કાયમનો અહીંયા મહત્વ છે. છેલ્લે હું સત્સંગ કરીશ આપની જોડે, હું પણ આપની જોડે સત્સંગ કરવાનો છું, ચાલીસા જ કરવાનો છું. હનુમાન લાલાને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે જેમ શ્રી રાઘવના દૂત અને સેવક બન્યા છો, એવી પ્રેરણા કરો કે હું પણ ભગવાન રાઘવ અને તમારો સેવક બનું. એવી પ્રાર્થના મારા મનને, મારી વાચા અને મારી બુદ્ધિને એવી સ્થિર કરો કે જીવન પર્યંત તવેનો જે જીવન છે તારા ચરણોમાં લાગી જાય. અને મારો મન બોલે, મારો તન બોલે, મારો જીવ બોલે શ્રી રામ સીતારામ, જય રામ સીતારામ. તો આપણે સરસ મજાની ભગવાન કેમ કહેવામાં આવ્યું છે, જ્યાં રામનું નામ ના હોય ને ત્યાં હનુમાનજી આવતા નથી. તો ભગવાન જ્યાં સીતારામ નામ આવ્યો અને તરત ભગવાને ત્યાં પધાર્યા હનુમાનજી. કેમ કે કીધું છે મનોજવમ લુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિ મતં વરિષ્ઠમ વાતાત્મજંબા નરિયુથ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે. મનોજવમ, મનની ગતિથી ચાલવા વાળો વાળી સામે તમારો નાથ બેઠો છે. મનની ગતિ એટલે કેવી કોઈ માપી ના શકે એવો આ ઈશ્વર. મનોજવમ ઋતુલ્ય વેગમ, વેગ પ્રવાહ ચાલવા વાળો. જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, જેને બધી ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કરી લીધો હોય, એક જ બોલ્યું છે જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજંબા નરિયુથ મુખ્યમ,
જે વાનરોના મુખ્ય છે. વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ છેલ્લે શું છે? એની ડિગ્રીઓ તમારે જોવી હોય ને તો ડિગ્રી છેલ્લે શું કહી ગયા? આટલી ડિગ્રીઓ છે એમની જોડે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. અષ્ટ સિદ્ધિના દાતા કોઈ દેવી દેવતાઓ પાસે નથી. નવ નિધિના દાતા છે. છેલ્લે એમ કે છે શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્ધે. આમની ડિગ્રીઓ ગણાય. છેલ્લે પોતે શું કે મારી જેટલી ડિગ્રીઓ છે શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્ધે, અને હું શ્રી રામનો દૂત છું. ધન્ય છે એવા હનુમાન ભક્તને કે આટલી ડિગ્રીઓ, આટલો જેના પાસે 10,000 હાથીઓનો બલ હોય છતાં એમ કહેતો હોય પેલા તો કે આઈ એમ અહમોસ્મી. આટલો અભિમાન નથી. એટલે તો કેવું છે કે ભક્ત બનવું તો હનુમાન જેવો, સેવક બનવું તો હનુમાન જેવો. એવો કોઈ ભક્ત અને સેવાકીય નથી. અને કલયુગની અંદર એ પ્રત્યક્ષ છે. ખાલી ભાવથી આપણે એમનું નામ લઈ લઈએ તો આપણે મંગલાચરણ કરીશું અહીંયા, પછી આપણે ચાલીસાને પ્રારંભ કરીશું. તમને એનો મહત્વ અને પ્રારંભિક જાણકારી મેં આપી છે. અને હું પણ હનુમાન ચાલીસા કરવાનો છું. બહુ ભાવથી ભગવાનનો હનુમાન ચાલીસા કરવાનું તમારી આગળ. બે પડિયા છે. એ પડિયામાં એક પડિયામાં કમલ કાકડી એટલે સ્ત્રીનો ફળ છે. એ સિદ્ધ થઈ જવાનું છે, અભિમંત્રિત થઈ જવાનું છે. અને એ જ ભેગા થઈને આપણે 101 કરોડ કરવાનું છે. તો ભાવ એક ચાલીસા થાય એટલે ખાલી પડિકામાં નાખી દેવાનું, અર્પણ કરવાનું. તો એ રીતે આપણે હનુમાન ચાલીસા કરવાનું છે. દર શનિવારે આપણે અહીંયા બધાને ભેગા થઈ જવાનું છે. કેમ કે અહીંયા કોઈ યજમાન નથી, આપણે બધા જ યજમાન છે. હું પણ યજમાન જ છું. શેઠ તો આ બેઠા છે કરાવનાર. તમારી સંતો કે આપણે શેઠ નથી, આપણે દાસાના દાસ. આપણે તો દાસના દાસ છે. તો આપણે મંગલાચરણ કરીશું, પછી આપણે ચાલીસાને પ્રારંભ કરીશું. ઓમ ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિતજંબુ ફલચારુભક્ષણમ ઉમાશુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નીલાંબરશ્યામલકોમલાંગમ સીતાશમારોપિતવામભાગમ પાણો મહાશાયકચારુચાપમ નમામિ રામં રઘુવંશનાથમ. અતુલિત બલધામમ હેમશૈલાભદેહમ ધનુર્વનકૃશાનમ જ્ઞાનિનામાગ્રગણ્યમ સકલગુણનિધાનમ બાલયાળામધીશમ રઘુપતિ પ્રિયમ ભક્તમ વાદજાતમ નમામિ. શ્રી કૃષ્ણ રાધા વલ્લભોકુલેશ ગોપાલ ગોવર્ધનના
विष्णु जिह्वे पिबश्वा मृतमेत देव गोविंद दामा धर्माधवेति जयन्ती मंगलाकारी भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा सुधा नमोस्तुते। આપણે થોડું સીતારામ सीताराम कहिए जाको राखे काहे विधि राखे राम काहे विधि रहिए। सीताराम 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 कहिए जाहे विधि राखे राम काहे विधि रहिए। सीताराम जाको राखे सीताराम काहे विधि रहिए। सीताराम 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 कहिए जाहे विधि राखे राम काहे विधि रहिए। निज मन मुकुर सुरा वर्णो रघुवर बिमल जसे जोदायक फलूचा। बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार बल बुद्धि विद्या दे हरहु कलेश विकार। जय हनुमान जाके बल से गिरिवन कांपे रोगे दोष अंजनी पुत्र महाबली गाए संतन के प्रभु सदा सहाय। देवेरा रघुनाथ पधारे लंका जाल सिया सुधियारे। आरती की रघुनाथ लंका सुकोट समुद्र सिखाए जाते पवन सुत पारी लाए। लंका जाने असुर संहारे सिया राम जी के काज सवारे। लक्ष्मण मोर सिते पड़े सरकारे आई सजीवन प्राण बैठे पताल कोई जमुदारे। यही रावण की भुजा उखाड़े बाएं भुजा सिर दल मारे। ये गाहे भुजा संत जन तारे। सर नहर मोनि जन आरती उतारे। जय 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 हनुमान उजारे। कंचन थाल कपूर्ण छाये आरती करते अंजना माही। तो हनुमान की आरती गावे बस गए कुंड परम पद पावे। लंका ध्वंस की ओर बुलाए तुलसीदास सम